હે ભગવાન, આ શું થઈ ગયું? અને કોઈ ડોક્ટર મારી એવું લાગે છે. આ તો બે પણ હાલતમાં જ છે. કોઈ મદદ માટે આટલા છે ને નથી. મારે કોઈના બોલાવી મદદ માટે બોલાવવું જ પડશે. હાલ જ બોલાવવું પડશે. પતંગ લેવા માટે પતંગ મારું વાત કરી રહ્યો મારી આટલા પતંગ પકડી મને એવું કા કીધું ભાઈ તું આપ્યા છે મારે પાણી પીને પાછું બેહણા જવાનું. કાકા તમે પકડે છે મારું નહીં કાકા કાકા અરે પેલા એક્સિડન્ટ થયો પણ હું આ ભાઈ બોલાવજો હું કન જાઉં કરો છો પકડાજો કાકા લે ઉભો રે ભાઈ ને મદદ કરવાની તો પતંગ પકડાય ભાઈ લે તને આવડો મોટો માણસ નહીં દેખાડતો પતંગ લઈ નહીં ઉભો તો છે આ ઉભો જો એ બધા પછી તમે હેડમ લઈ એક્સિડન્ટ થયો ને ભાઈ મારે આ ભાઈને એક્સિડન્ટ થી મારે જવું પડશે. હું તારી મદદ નહીં કરી પણ સમય નહીં એટલો પતંગ પકડાવો ભાઈ મને માફ કરજે મારે જવું પડશે. આ ભાઈ તો હાલ મને પતંગ આપવા આપતો તો એ જ પૈસા ના હોય પણ મારે એક્સિડન્ટ થયો. આ બધું કેવી રીતે બની આ ભાઈ તું મને મદદ કરવાનું કહેતો હતો. આજ ભાઈ હું આજ ભાઈ હતો તો એક્સિડન્ટ થયો હું તમને બોલાવા આવ્યો હતો. ના આ કેવી રીતે બની પણ આ ભાઈ તો મારા પાના તો નહીં કહેતો કે મારા ભાઈને પતંગ આપજો. આ કેવી રીતે બન્યું એક્સિડન્ટ નું? સાચી વાત તો છોકરા હા સાચી ઘણા ભાઈ નતું દેખાતું મને દેખાતું હતું. હા તો હું તો એક્સિડન્ટ જોઈને તમને બોલાવા આવ્યો. ભાઈ આ કેવી રીતે બન્યું? કાકા જો અભોતા મારી કહાની કાકા એક પતંગ મારી પેલા ભાઈ ના લે મારું ના લે આપડે ગરીબો ને આવું જોઈએ. તારે કોઈ નહીં કોઈ છે નહીં પતંગ એક જ માર્યો વધારે નતો માર્યું તું તારે કોઈ નહીં મારે કોઈ નહીં પણ ચિંતા ના કરે તારા માટે પતંગ હું લૂંટીને લાવ્યો લેડ. પછી શું થયું હજી આગળ વાપરો કહાની પછી કાકા હું જે પતંગ લૂંટવા છોકરો હતું એને કેટલી તકલીફ પડે છે. હું એ અનાથ જ છું એટલે મને તકલીફ ની ખબર જ હોય કે પતંગ તહેવાર છે ઉત્તરાયણ નો ને છોકરાને કોઈ પતંગ આવતું નહીં. હું એ અનાથ છું. હું એ જાણવું હતું તાણે મને ઘણી તકલીફો પડી એટલે મને પતંગ લૂંટીને બિહારીને આવ્યો છું. તે પતંગ લૂંટી અને લઈ જાઉં એના માટે તો એરી ખુશ થાય અને ઉત્તરાયણ કરે એ. મને તો હું એ અનાથ છું. મને તો કોઈ ઉત્તરાયણ કરાવવા વાળું નતું પણ હું તો એને ઉત્તરાયણ કરાવું પતંગ લૂંટી લઈ જવા દે એના માટે. લઈ જાઉં હાલ તો કોઈ નાખે એક પતંગ તો પકડ્યો. અરે રાખું માં થોડી કાચા પતંગ પકડું પછી લઈ અને પછી એના જોડે જાઉં. હાલ બીજા સળે આયા એમના હાલ કપાય.
આટલા 3-4 પતંગ પકડે હું એક પતંગ પકડું આટલો પતંગ પકડી ને પાન જવું એ મારી વાટ જોઈને બેહી રહ્યો છે કે ચાના આવશે હું એને બિહારી મેલીને આવ્યો છું આટલો એક પતંગ ચડ્યો છે ને હીરો પકડું હું પછી જતો રહું જવા દે બાર આટલો પતંગ પકડી અને જવું એની જોડે આયો પતંગ આવ્યો હાલ પકડી જાવ આયો ભાઈ ભગવાન ને દિયા આત્માને શાંતિ આપો એક પતંગ દેખા જીવ ગુમાયો ભાઈ તને થયું અને મોટો જિમ્મેદાર હું જ છું. કેવી રીતે કાકા જે ભાઈને પતંગ આલવાનું કહ્યું ને મારી જોડે પતંગ હતા પણ મેં એને નતો આપી શક્યો. 500 ના પતંગ અને 1000 ની દોયડી 8 વકોડ ની લાવી જા. આ આકાશમાં કોઈનું રવા જ દેવું નહીં, કાપી જ દેવા છે. ભાઈ એક પતંગ હાલકા ખુશ હલે ભાઈ આ મજૂરી કરવી નહીં, માગી બધું હાલકા ભાઈ એક મજૂરી કરવી નહીં અને પતંગ માગવા આયા જો કે તહેવાર કરવાઈ મારે ભૂલ થઈ છે. મેં એને પતંગ આપ્યા હતા તારે આ ભાઈ જે થઈ ગયું ખરું પણ જિંદગીમાં હવે આઈ ભૂલ ના કરતો નહીં કરું. ના ભાઈને આપણે લઈ લ્યો અગ્નિ સંસ્કાર માટે ભાઈ તારા ભાઈએ પતંગ મોકલાય મારો લે ઓહો